પતિના મૃતદેહને વળગી ભગવાન કોઈ ચમત્કાર કરો, ભગવાન કોઈ ચમત્કાર કરો, આ શબ્દો ઉચ્ચારતી આ નિર્દોષ મહિલા અને તેનો મૃતક પતિ ચંડાળ ચોકડી એવા ઠગોનો શિકાર બન્યા છે. શું છે આ ઘટના, જાણો એ નિર્દોષ મહિલાના મુખે. શું નામ બેન તમારું? તૃપ્તિ ઉર્વિશ મોદી. તૃપ્તિબેન ઉર્વિશ મોદી. ઉર્વેશભાઈ મોદી. આજે શું ઘટના બની? મારા હસબન્ડ મને સ્કૂલે લેવા આવ્યા હતા. કઈ સ્કૂલે? SNPS. તમે સર્વિસ કરો છો? હા, SNPS પબ્લિક સ્કૂલમાં હું જોબ કરું છું. મારા હસબન્ડ મને છુટ્ટી વખતે લેવા આવ્યા હતા. અધ રસ્તા પર મને મારા હસબન્ડને બે એક્ટિવા ચાલકે ઊભા રાખ્યા. સ્કૂલ કાવજ પાસે છે તે? SNPS પબ્લિક સ્કૂલ ચાવજ. ત્યાંથી તમને પોલીસ કોણે રોક્યા? એક્ટિવા પર બે માણસો હતા. તે મારા હસબન્ડને કે ગાડી ઊભી રાખ, ગાડી ઊભી રાખ. એક્ટિવા પર. પછી બીજા બે પાછળથી આવ્યા. એ બાઇક પર જ હતા ને કે એને સાઈડ પર લઈ આવો એમ કરીને 4 જણા અમને ત્યાં ઊભા રાખ્યા. અને કે નંબર પ્લેટ કેમ નથી લગાવી? 3-4 મહિનાથી તું ગોલ ગોલ ફેરવે છે. તો મારા હસબન્ડે એવું કીધું કે કરાવું છું, મેં હમણાં ટ્રીટમેન્ટ લઈ રહ્યું છું, મારી ફાઇલ આ છે એમ કરીને બેગમાંથી ફાઇલ પણ બતાવી. એડમિટ કર્યા હતા ને એમને અઠવાડિયા પહેલા. સાની બીમારી, એમને શું તકલીફ શું હતી? એમને હાર્ટની બીમારી હતી. ફાઇલ બતાવી, ફાઇલ મૂકીને તરત જ પેલા લોકો પૈસા માંગવા માંડ્યા. મારા હસબન્ડે ત્યાં ને ત્યાં માથું નાખી દીધું. પૈસાની કેટલી માંગણી? પૈસા માંગતા હતા પણ નહીં ખબર. અને આ એ લોકો યુનિફોર્મમાં હતા? 4 માંથી 1 જણની ખાકી પેન્ટ હતી. એટલે એ લોકો એવું કહ્યું કે અમે પોલીસ છે? પોલીસ નહીં પણ પોલીસ હતા જ. આજુબાજુ કોઈ લોકો આવતા જતા તરત જ મારા હસબન્ડને આવું થયું એટલે મને બહુ ધ્યાન નથી. પેલા લોકો પણ મેં એવું કીધું કે 108 ને ફોન કરો, તે ભાઈએ પકડું પણ નહીં ને મોબાઈલ થી ફોન પણ ના કર્યો. પછી આવતા જતા પેલા ભાઈ 1 જણને ગાડી રોકીને મારા હસબન્ડને તરત જ અંદર બેસાડી દીધા ને રંગોન હોસ્પિટલમાં લઈ ગયા. 4 વ્યક્તિ ક્યાં ગયા પછી? એ લોકો જતા રહ્યા પછી અમને ગાડીમાં બેસાડીને. આ એક્ઝેક્ટ જગ્યા તમને ખ્યાલ આવે કે જગ્યા ઘટના બની? એ મારું એક્ટિવા ત્યાં ઊભું છે ને તે જ જગ્યાએ આવું થયું છે. હા, ત્યાં જ ઊભું છે. મળતી માહિતી મુજબ નકલી પોલીસ બની લોકોને ઠગતી ચંડાળ ચોકડી ગણતરીના દિવસોમાં પોલીસના હાથે ચડશે. સીસી કેમેરા અને બાતમીદારોના આધારે આ ચંડાળ ચોકડીના ચહેરા ટૂંક સમયમાં જ બહાર આવશે. વિનોદ કરાડે, તર્ક વિતર્ક ન્યૂઝ.